પ્રભુર્નંદ કુમારો મે સ્વામી વૃષભાનુજા કૃતાર્થોહમ 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 ન સંશય. ગોકુળના નંદબાવાના કુમાર શ્રી કૃષ્ણ મારા સ્વામી છે અને બરસાનાના વૃષભાનજીના પુત્રી શ્રી રાધિકાજી મારા સ્વામીની છે. તેથી જ હું કૃતાર્થ છું, કૃતાર્થ છું, કૃતાર્થ છું. તેમાં કોઈ સંશય કે શંકા નથી. આપણે અગાઉ શ્રી રાધા અવતાર જોયું. હવે છે શ્રી રાધા મહાત્મય. આ પુસ્તક નાની જ છે, તો આપણે શ્રી રાધા અવતાર સાથે શ્રી રાધા મહાત્મય પણ જોઈ લઈશું. વ્યાખ્યાતા પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી યદુનાથજી મહોદય શ્રી, કડી, અમદાવાદ. હે દયામયી રાધે, હે કૃપામયી રાધે, દયામયી કૃપામયી કરુણામયી રાધે. હે કૃષ્ણમયી રાધે, શ્રી કૃષ્ણમયી રાધે, દયામયી કૃપામયી કરુણામયી રાધે. હે રસમયી રાધે, હે રાસમયી રાધે, રસમયી રસમયી રાસમયી રાધે. હે શ્યામમયી રાધે, ઘનશ્યામમયી રાધે, શ્યામમયી શ્યામમયી ઘનશ્યામમયી રાધે. હે રસમયી રાધે, હે રાસમયી રાધે, રસમયી રસમયી રાસમયી રાધે. હે કુંજમયી રાધે, નિકુંજમયી રાધે, કુંજમયી કુંજમયી નિકુંજમયી રાધે. હે દયામયી રાધે, કૃપામયી રાધે. હે દયામયી રાધે, હે કૃપામયી રાધે, દયામયી કૃપામયી કરુણામયી રાધે. રાધાજી એટલે પ્રભુની આહ્લાદિની શક્તિ. રાધાજી એટલે પ્રભુની આહ્લાદિની શક્તિ, પ્રભુની કૃપા શક્તિ, પ્રભુની કૃપા શક્તિ. રાધાજી એટલે પ્રભુનું જ સ્વરૂપ. મારે માટે વિશેષ આનંદની બાબત એ છે કે રાધાજીનું ગુણગાન કરવાનો અવસર મળ્યો, અને તે પણ શ્રી ગિરિરાજ બાવાના સાનિધ્યમાં. મને તો લાગે છે કે આપ સૌ અને હું તો નિમિત્ત બન્યા છીએ. રાધાજીના ગુણગાન સાંભળવાનો મનોરથ તો આપણા શ્રી ગિરિરાજ બાવાનો છે. આપણે તો વચમાં આવી ગયા છીએ. આ મનોરથ તો એમને જ કરવાનો હતો. આ શ્રવણ એમને જ કરવાનું હતું, કારણ કે શ્રી ગિરિરાજ બાવા એ રાધાજીના મનોરથનું સ્વરૂપ છે. મારા માટે અધિક આનંદનો અવસર છે કે શ્રી ગિરિરાજજીના સાનિધ્યમાં આ રાધાજીના ગુણગાન ગાવાનો અવસર મળ્યો છે. શ્રી ગિરિરાજ બાવા શ્રી રાધાજીનો મનોરથ કેવી રીતે કરે છે? શ્રી ગિરિરાજ બાવા શ્રી રાધાજીનો મનોરથ કેવી રીતે કરે છે? ગોલોકધામમાં એક વખત શ્રી ઠાકોરજી બિરાજતા હતા. ગોલોકધામમાં એક વખત શ્રી ઠાકોરજી બિરાજતા હતા. સામે શ્રી રાધાજી નૃત્ય કરી રહ્યા હતા. એટલું સુંદર નૃત્ય હતું કે પ્રભુ પણ એ નૃત્યના દર્શનથી ધન્ય થઈ ગયા. કહેવા લાગ્યા, વાહ પ્યારીજી, વાહ, આવા સુંદર નૃત્યનું દર્શન મેં કોઈ દિવસ કર્યું નથી. જેમ જેમ શ્રી ઠાકોરજી પ્રશંસા કરે તેમ તેમ રાધાજીને વધુ આનંદ આવે છે. રાધાજી કહે છે, પ્રભુ, હવે હું એવું નૃત્ય કરું છું કે જ્યાં મારા ચરણોથી હું તાલ આપીશ. રાધાજી શું કહે છે પ્રભુને? કે હવે હું એવું નૃત્ય કરું છું કે જ્યારે મારા ચરણોથી હું તાલ આપીશ, ત્યારે એક એક તાલ સાથે મારા ચરણના ઝાંઝરમાંથી એક એક ઘૂઘરી વાગશે. આમ રાધાજી વિવિધ પ્રકારે નૃત્ય કરી રહ્યા છે. ઘણા સમય પછી નૃત્યનો વિરામ થયો.
શ્રી ઠાકોરજી વાહ વાહ કરતા કહે છે કે આપે આજે ખૂબ સુંદર નૃત્ય કર્યું છે. આટલું સુંદર નૃત્ય પહેલાં કદી કર્યું નથી. હે શ્યામ સુંદર, જો આપ મારા નૃત્યને જોઈને પ્રસન્ન થયા હોવ તો આજે હું આપની પાસે કંઈક માંગવા ઈચ્છું છું. અરે પ્યારીજુ, શું આપ કંઈ માંગવા ઈચ્છો છો? હા સાવરીલાલ, કહો શું જોઈએ છે? રાધાજી કહે છે, હે પ્રભુ, ગોલોકધામમાં એવું કોઈ સ્થાન હોય કે જેમાં અનેક કુંજ નિકુંજ હોય, એવું સ્થાન હોય જે આપના જેવું શ્યામ વર્ણનું હોય, જેમાં અનેક કંદરા હોય, જ્યાં આપણે બેસીને વાર્તાલાપ કરી શકીએ, જ્યાં રંગબેરંગી પક્ષીઓના ગીત સંભળાતા હોય, જ્યાં સુંદર ઝરણા વહેતા હોય. શ્રી સ્વામિનીજી આ વર્ણન કરતા ગયા અને શ્રી ઠાકોરજી પ્રિયાજીના મનમાં જાગેલા આ મનોરથને નેત્ર બંધ કરીને શ્રવણ કરતા ગયા. જેવું વર્ણન પૂર્ણ થયું કે ઠાકોરજીએ નેત્ર ખોલ્યા. જેવા નેત્ર ખોલ્યા કે પ્રભુના હૃદયમાંથી એક તેજપુંજ પ્રગટ થયો. ગોલોકધામની ભૂમિને સ્પર્શ કરીને એ તેજપુંજે વિશાળ સ્વરૂપ ધારણ કરી લીધું. 100 યોજનની લંબાઈ થઈ. પ્રભુએ પોતાનો સ્પર્શ કરીને એને સ્થિર કર્યો. એમાં 100 શિખર બન્યા. એનું નામ પડ્યું ગિરિરાજ. ફરી જોઈએ. શ્રી સ્વામિનીજી આમ વર્ણન કરતા હતા. શું વર્ણન કરતા હતા? કે એવું કોઈ ગોલોકધામમાં એવું કોઈ સ્થાન હોય કે જ્યાં અનેક કુંજ નિકુંજ હોય, આપના જેવું શ્યામ વર્ણનું હોય, અનેક કંદરા હોય, જ્યાં આપણે બેસીને વાર્તાલાપ કરી શકીએ, એવું સ્વામિનીજી વર્ણન કરતા હતા. અને જેમ સ્વામિનીજી વર્ણન કરતા ગયા અને શ્રી ઠાકોરજી પ્રિયાજીના મનમાં જાગેલા આ મનોરથને નેત્ર બંધ કરીને શ્રવણ કરતા ગયા. અને વર્ણન પૂર્ણ થયું. શ્રી ઠાકોરજીએ નેત્ર ખોલ્યા. જેવા નેત્ર ખોલ્યા કે પ્રભુના હૃદયમાંથી એક તેજપુંજ પ્રગટ થયો. ગોલોકધામની ભૂમિને સ્પર્શ કરીને એ તેજપુંજે વિશાળ સ્વરૂપ ધારણ કરી લીધું. કેટલું વિશાળ? 100 યોજનની લંબાઈ થઈ. પ્રભુએ પોતાનો સ્પર્શ કરીને એને સ્થિર કર્યો. તેમાં 100 શિખર બન્યા. એનું નામ પડ્યું ગિરિરાજ. આમ શ્રી ગિરિરાજ બાબા એ બીજું કોઈ નહીં પણ શ્રી સ્વામિનીજીના મનમાં જાગેલો મનોરથ છે. આમ ગિરિરાજ બાબા કોણ છે? એ બીજું કોઈ નહીં પણ શ્રી સ્વામિનીજીના, શ્રી રાધાજીના મનમાં જાગેલો મનોરથ છે. જ્યારે આપણે શ્રી ગિરિરાજ બાબાના દર્શન કરવા જઈએ ત્યારે એમ ના માનવું કે આપણે કોઈ પર્વતના દર્શન કર્યા છે. એવું માનવું આપણું સૌભાગ્ય છે કે આપણે શ્રી સ્વામિનીજીના મનોરથને જોઈ શક્યા છીએ. તો શ્રી ગિરિરાજ બાબાએ શ્રી રાધાજીનો મનોરથ અને રાધાજીના ગુણગાન એ શ્રીજી બાબાનો મનોરથ. તો શ્રી ગિરિરાજ બાબા એ શ્રી રાધાજીનો મનોરથ અને શ્રી રાધાજીના ગુણગાન એ શ્રી ગિરિરાજ બાબાનો મનોરથ. કારણ કે શ્રી ગિરિરાજ બાબાને સૌથી વહાલા શ્રી રાધાજી અને રાધાજીના પ્યારા શ્રી ગિરિરાજ બાબા છે. આજે આપણે શ્રી ગિરિરાજજીના સાનિધ્યમાં શ્રી રાધાજીના દર્શન કરીશું. હું તો પહેલેથી જ કહું છું કે મારામાં શ્રી રાધાજીનું વર્ણન કરવાનું સામર્થ્ય નથી. બ્રહ્માજીએ 60,000 વર્ષો સુધી પુષ્કરમાં જઈને તપશ્ચર્યા કરી ત્યારે ભગવાને પ્રસન્ન થઈને કાંઈક માંગવાનું કહ્યું. બ્રહ્માજીએ માંગ્યું કે શ્રી રાધાજીના ચરણારવિંદના દર્શન મને થાય. વિચાર કરો કે જેમના ચરણારવિંદના દર્શન કરવા માટે બ્રહ્માજીને 60,000 વર્ષો સુધી તપ કરવું પડે તો પણ એ ચરણના દર્શન સુલભ ના હોય એવા શ્રી રાધાજીના ગુણગાન આપણે શું કરી શકીએ? રાધાજીના સ્વરૂપને આપણા શ્યામ સુંદર સિવાય બીજું કોઈ જાણતું નથી. તેથી હું પ્રભુને જ વિનંતી કરું છું કે હે પ્રભુ, આપના રાધાજીને આપના સિવાય કોઈ જાણતું નથી.
જો આપ રાધાજીના સ્વરૂપને પ્રગટ કરવા ઈચ્છતા હોવ, આપના જીવોને એ સ્વરૂપ જણાવવા ઈચ્છતા હોવ, તો આપ હૃદયમાં પધારો. આપ જ હૃદયમાં બિરાજીને આપની પ્રાણ પ્યારી શ્રી રાધાના યશોગાન કરાવો. કારણ એ વર્ણન કરવાનું સામર્થ્ય મારામાં નથી. મોટા મોટા શાસ્ત્રકાર અને ગ્રંથકાર પણ આપનું વર્ણન કરતાં કરતાં થાકી જાય છે, આપના સ્વરૂપનો પાર પામી શકતા નથી. રાધાજી કોણ છે? જેમને અધીન સ્વયં ભગવાન છે. રાધાજી કોણ છે? જેમને અધીન સ્વયં ભગવાન છે. વિચાર કરો, આપણે મસ્તક ઉપર જે તિલક કરીએ છીએ તે શું છે? શ્રી ઠાકોરજીના ચરણ ચિહ્ન છે. પણ જે ઠાકોરજી પોતાના મસ્તક ઉપર ધારણ કરે છે તે શું છે? તે શ્રી રાધાજીના ચરણ ચિહ્ન છે. ફરી જોઈએ, આપણે મસ્તક ઉપર જે તિલક કરીએ છીએ તે શું છે? તે શ્રી ઠાકોરજીના ચરણ ચિહ્ન છે. પણ જે શ્રી ઠાકોરજી પોતાના મસ્તક ઉપર ધારણ કરે છે તે શું છે? તે શ્રી રાધાજીના ચરણ ચિહ્ન છે. જે ચરણારવિંદને પ્રભુ પોતાના મસ્તક ઉપર ધારણ કરે છે, વળી ધારણ કરીને ધન્ય થઈ જાય છે. વળી ધારણ કરીને ધન્ય થઈ જાય છે. જેમ એક કોરો કાગળ હોય, તેના ઉપર કોઈ સરકારી સહી સિક્કા થાય તો તેનું મૂલ્ય વધી જાય છે, તેમ પ્રભુ કહે છે કે હું તો રસરૂપ છું. જ્યારે રાધાજીના ચરણ મારા મસ્તક ઉપર બિરાજે છે, ત્યારે હું પુષ્ટ થાઉં છું અને પુષ્ટિ લીલા કરવા માટે સામર્થ્યવાન બનું છું. આવા રાધાજીના ગુણગાન આજે આપણે કરીશું. પ્રભુ કરાવશે, આપણે તો શું કરી શકીએ? દયારામભાઈ કહે છે, જગત જપે નૃપ નામ, રહ્યો જશ સગળે ફેલી, પણ પટરાણીનું નામ લહે જે રહે રંગ મહેલ. અહીં દયારામભાઈ કહે છે કે કોઈ બહુ મોટો રાજા હોય, જેને બધા લોકો જાણતા હોય, તેનું ગુણગાન તો દરેક જણ કરી શકે, પણ એ રાજાની રાણીના ગુણગાન કોણ કરી શકે? કે જેને રાજાએ પોતાના અંતઃપુરમાં આવવાની આજ્ઞા આપી હોય. તે રીતે પ્રભુ દરેક જણ માટે સુલભ છે. તે રીતે પ્રભુ દરેક જણ માટે સુલભ છે. તેને તો બધા જાણે જ છે, બધા એ ગુણ ગાય છે, પરંતુ રાધાજીના ગુણગાન તો એ જ કરી શકે છે કે જેને પ્રભુએ પોતાના અંતઃપુરમાં પ્રવેશ આપ્યો છે, જેના ઉપર પ્રભુએ ભરોસો કરી લીધો છે. એ જ રાધાજીના ગુણગાન શ્રવણ કરવા આવીને બેસી શકે છે. રાધાજી કોણ છે? રાધાજી એટલે પ્રભુનું સુખ. રાધાજી એટલે પ્રભુનું સુખ. લાગે છે કે કૃષ્ણ સેવા સમિતિએ આજે કૃષ્ણની સૌથી મોટી સેવા કરી છે. સમિતિ દ્વારા આજે પ્રભુની સામે રાધાજીના ગુણગાન થઈ રહ્યા છે. કૃષ્ણનું સુખ રાધા જ છે. કૃષ્ણ વગર રાધા રહી શકતા નથી. કૃષ્ણ વગર રાધા રહી શકતા નથી કે રાધા વગર કૃષ્ણ રહી શકતા નથી. જ્યારે રાધાજીએ પ્રભુને કહ્યું કે પ્રભુ, હવે હું આપની સાથે નહીં રહું, તમારા સિવાય હું રહેવા ઈચ્છું છું, ત્યારે શ્યામ સુંદર કહે છે કે તમે ગમે તેટલું ઈચ્છો, પણ મારા વગર રહી નહીં શકો. રાધાજી પૂછે છે, કેમ નહીં રહી શકો? આપ આપનું નામ લખી જુઓ. રાધાજીએ પોતાનું નામ લખ્યું. ર લખ્યો, ર પછી કાનો, ધ પછી કાનો, એટલે શું થયું? કાનો. જુઓ, આપ મારા વગર રહી શકો છો? ર પછી પણ કાનો આવે છે અને ધ પછી પણ કાનો છે. જેના નામમાં જ આ રીતે કાના છે, એ શું કાના વગર રહી શકશે? વળી હું તો આપને વશ છું. આપ મારા વગર નહીં રહી શકો, તે જ રીતે હું આપના વગર નહીં રહી શકું. રાધાજીનો વિચાર કરતાં આપણને થશે, અન્ય ભક્તિ માર્ગોમાં રાધાજીનું મહત્ત્વ વધારે છે, એમના ઉત્સવો ધૂમધામથી મનાવાય છે, તો આપણા પુષ્ટિ માર્ગમાં કેમ રાધાજીને થોડું ઓછું મહત્ત્વ અપાય છે? એક પ્રસંગ છે.
એકવાર શ્રી ગુસાઈજીને ત્યાં એક ચૂડી વેચવાવાળો આવ્યો. એકવાર શ્રી ગુસાઈજીને ત્યાં એક ચૂડી વેચવાવાળો આવ્યો. શ્રી ગુસાઈજીએ તેને કહ્યું કે અમારી 7 પુત્રવધુઓને આજે ચૂડીઓ જે ગમે તે તમે પહેરાવી દો. ચૂડીવાળો અંદર ગયો. એક એક કરીને બધા વહુજીઓને જે ચૂડીઓ પસંદ આવી તે આપી દીધી. પાછો આવીને કહે, મહારાજ, આપની 8 પુત્રવધુઓને મેં ચૂડીઓ આપી દીધી છે. શ્રી ગુસાઈજી વિચારે છે, મારે 7 પુત્ર છે, 7 પુત્રવધુઓ છે, તો 8મી કોણ? આપ અંદર પધાર્યા. 7 પુત્રવધુઓએ આવીને દંડવત કર્યા, પણ 8મી લાંબો ઘૂંઘટ કાઢીને ઊભી રહી. શ્રી ગુસાઈજી વિચારે છે, આ 8મી છે કોણ? તેની પાસે ગયા તો તેણે પોતાનું મુખ ફેરવી લીધું. શ્રી ગુસાઈજી નારાજ થયા. પૂછે છે, આપ કોણ છો? ઘૂંઘટ ઉઠાવો. ડરતા ડરતા ઘૂંઘટ ઉઠાવ્યો. કહે છે, मैं राधा रानी हूँ. यहाँ आए के क्यों खड़ी हो? आप मेरे स्वामी की सेवा अपने पुत्र मान के करते हो. राधा रानीએ શું કીધું? आप मेरे स्वामी की सेवा अपना पुत्र मान के करते हो. जो मेरे स्वामी आपके बालक है तो मैं आपकी कौन हुई? પુષ્ટિ માર્ગમાં શ્રી રાધાજી સૌના ખૂબ જ પ્રીતિપાત્ર છે, પ્રિય છે. જે પ્રિય હોય તેમનું મૂળ નામ લેવાતું નથી, માટે આપણે ત્યાં તેમને શ્રી સ્વામિનીજી કહેવાય છે. માટે આપણે ત્યાં એમને શ્રી સ્વામિનીજી કહેવાય છે. આ રાધાજીનું સ્વરૂપ શું છે? આપણે જ્યાં સુધી શ્રી રાધાજીના ગુણગાન ગાઈએ ત્યાં સુધી ભૂલી જવાનું કે આપણે ક્યાં રહીએ છીએ. આપણે બરસાનામાં છીએ એમ જ માનવાનું. આપણે બરસાનામાં છીએ એમ જ માનવાનું, કારણ કે રાધાજીનું ગામ બરસાના છે. બરસાના એટલે ઉત્તર પ્રદેશનું કોઈ ગામ નહીં, વ્રજનો કોઈ ભાગ નહીં, પણ બરસાના એટલે પ્રભુને કરવામાં આવેલી વિનંતી કે પ્રભુ આપકી કૃપા બરસાના. બરસાના એટલે શું? પ્રભુને કરવામાં આવેલી વિનંતી કે પ્રભુ આપકી કૃપા બરસાના, આપકી રસવૃષ્ટિ કૃપાવૃષ્ટિ બરસાના, આપકી સ્નેહવૃષ્ટિ બરસાના. આમ બરસાના એટલે પ્રભુને કૃપા, પ્રેમ, સ્નેહ વરસાવવાની વિનંતી. બરસાના નામમાં જ પ્રભુને વિનંતી છે કે હે પ્રભુ, આપની કૃપા દ્રષ્ટિ કરો, જીવોને ધન્ય કરો. બ એટલે વ્રજ, ર એટલે રાધા, સ એટલે સખીઓ અને સખાઓ, ન એટલે નંદનંદન. બરસાનામાં બ એટલે વ્રજ, ર એટલે રાધા, સ એટલે સખીઓ અને સખાઓ, ન એટલે નંદનંદન. આમ બરસાના નામમાં જ બધાની કૃપા આવી જાય છે. શ્રી ઠાકોરજી આવી ગયા, સખીઓ આવી ગઈ, પ્રભુનો પૂરો પરિકર આ બરસાના નામમાં આવી ગયો. બરસાનાની આ લીલા જાણવા દ્વારિકા જવું જરૂરી છે. બરસાનાની આ લીલા જાણવા માટે દ્વારિકા જવું જરૂરી છે. તેથી હું આપ સૌને પહેલાં દ્વારિકા લઈ જાઉં છું. દ્વારકામાં દ્વારકાધીશ બિરાજે છે. તેમની વય લગભગ 125 વર્ષની થવા આવી છે. આપની આંખોની સામે જ ધીરે ધીરે યાદવોનો સંહાર થઈ રહ્યો છે. યદુવંશ નિર્મૂલ થઈ રહ્યો છે. ભગવાન આનાથી દુઃખી છે. હૃદયમાં ઘણી પીડા થઈ રહી છે. ઘણો ક્ષોભ પણ થઈ રહ્યો છે. એટલામાં બધા દેવો આવ્યા. તેમણે ભગવાનની સ્તુતિ કરીને કહ્યું, પ્રભુ, હવે આપને સ્વધામ પધારવાનો સમય થઈ ગયો છે. આપ આ ભૂતલની લીલાનો ત્યાગ કરો, સ્વધામ પધારો. ભગવાને ભૂતલનો ત્યાગ કરી સ્વધામ પધારવાનો નિર્ણય કરી લીધો. જે દિવસે ભગવાને આ નિર્ણય કર્યો તે દિવસથી પ્રભુને ઊંઘ આવવાની બંધ થઈ ગઈ. સૂઈ જાય ત્યારે તેમના મનમાં અનેક વસ્તુઓનું ચિંતન થઈ રહ્યું છે. વિચારે છે કે મેં આ ભૂતળ ઉપર દરેકના મનોરથ પૂર્ણ કરવા માટે અવતાર લીધો છે. દરેકની મનોકામના પૂર્ણ કરવાની હતી. કોઈનો મનોરથ અપૂર્ણ તો નહીં રહ્યો હોય ને. ભગવાને દ્વારકા લીલાનું ચિંતન કરીને પછી મથુરા લીલાનું ચિંતન શરૂ કર્યું. યાદ આવ્યું કે મથુરામાં કંસને માર્યો હતો.
તે પછી મથુરામાં સૌને લાગ્યું હતું કે હવે ભગવાન મથુરાના રાજા બનશે, પણ ઉગ્રસેનને રાજા બનાવ્યો. ભગવાન હજી ચિંતન કરે છે. અક્રૂરજી મને લેવા માટે મથુરાથી ગોકુળ આવ્યા હતા. અક્રૂર મને લઈને નીકળ્યા ત્યારે બધી ગોપીઓ રડી હતી. નંદ બાબા, યશોદા રડી રહ્યા હતા. આ બધી બાબતો ભગવાનના માનસ પટલ ઉપર દોડી રહી હતી. ત્યાં ભગવાન એકદમ ઝબકીને જાગી ગયા. અરે મેરી યશોદા મૈયા! ભગવાન વિચારે છે કે આ બધી બાબતો મને અત્યારે કેમ યાદ આવે છે? ભૂતકાળની આ વાતો મારા મન ઉપર કેમ છવાતી જાય છે? ધીરે ધીરે એવી અવસ્થા આવી કે પ્રભુને ઊંઘ આવતી બંધ થઈ ગઈ. જે અવસ્થા મથુરામાં થઈ હતી, ઉધો મોહે બ્રજ વિસરત નહીં, એ અવસ્થા આજે આવી ગઈ. નેત્ર બંધ કરે છે તો યશોદા મૈયાના શબ્દો તેમના કાનમાં ગુંજે છે. અરે અક્રૂરજી, मेरे लाल को मत ले जाओ, लाला को छोड़ दो, उसके बगैर मैं नहीं रह पाऊंगी. ભગવાન પણ મૈયા મૈયા કરતાં પાછળ જોતા ચાલ્યા જાય છે. પણ તે સમયના યશોદા મૈયાની આંખના આંસુ જોઈને, તેને યાદ કરીને પ્રભુ જાગી જાય છે. રાણીઓને ચિંતા થઈ, પ્રભુને આ શું થઈ ગયું છે? ઘણા બેચેન રહે છે, વિચલિત રહે છે, નિંદ્રા આવતી નથી. એવું લાગે છે કે પ્રભુને કોઈ ચિંતા છે. એવી કઈ ચિંતા છે કે પ્રભુ ઊંઘી શકતા નથી? આ બાબત એમને થોડી પીડા આપી રહી છે, પણ એમને પૂછવાનું સાહસ કોઈ કરી શકતું નથી. ભગવાનને કોઈ પૂછી શકતું નથી કે આપના મનમાં કઈ બાબતનું દુઃખ છે. ભગવાન વિચારે છે કે હું તો એવું વિચારીને આવ્યો હતો કે આ જીવનમાં દરેકનું ઋણ ચૂકવીને પાછો જઈશ, પણ નંદ, યશોદા, ગોપીઓ વગેરે તો ફક્ત આપ્યું જ છે, બદલામાં કાંઈ ઈચ્છ્યું નથી, માંગ્યું નથી. જ્યારે હું તેમને કંઈક માંગવાનું કહેતો તો તેઓ કહેતા, બસ પ્રભુ, આપવા ચાહો તો બસ એટલું જ આપો કે આપ સદા પ્રસન્ન રહો. જો આપ પ્રસન્ન રહેશો તો અમને બધું જ મળી જશે. આ બધાનું ઋણ હું કેવી રીતે ચૂકતે કરીશ? આજે આપણે અહીંયા સુધી રાખીએ. ફરી જલ્દી મળીએ. સૌને જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.